आगे आए बैठे ही नाटक। खर्ची पानी इनकी पहुंचत लड़ाई मीने, पतली कमर ओढ़न को आवत थी उत से, आवत थी उत से। खर्ची पाती इनकी, खर्ची पाती इनकी। प्रणाम सुंदर साथ जी। आप हक श्री राजी महाराज वेदांत के धनी सच्चिदानंद स्वरूप आप श्री ब्रह्मनाथ जी જાગણી યાત્રા દરમિયાન આજે મેળતાની અંદર હવે જ્યારે લાભાનંદ જતી એનો મહિમા પૂરો થઈ ગયો, પોતે એક તરફ મૌન વ્રત ધારણ કરી અને બેસી ગયો, કાંઈ જ કહેવા જેવું એની પાસે રહ્યું નહીં. મેળતાના બધા જ લોકો ચર્ચા સાંભળવા માટે આવે અને એમાં ઘણા બધા સુંદર સાથ જાગૃત થયા. એમાં અગ્રવાલ બન્યા, એક રાજારામભાઈ અને એક ઝાંઝણભાઈ, એ બંને સુંદર સાથ એવા ચોટ લાગી કે એ જ ક્ષણે પોતાનું સર્વસ્વ રાજ્યના ચરણોમાં સમર્પિત કરી દીધું. જ્યારે રાજ્યએ कुछ ऐसा हो એમને यहाँ रखे। એમના જ ધંધાની ફરી જવાબદારી સોંપી તો એમાં જે કંઈ કમાણી થાય એ બધા જ પૈસા સુંદર સાથની સેવામાં જાય. એ સુંદર સાથ હતા. અને આપણે સુંદર સાથ છીએ. આપણે માયાવાળા સુંદર સાથ. બહુ સારી વાત છે. સુંદર સાથને ભોજન વ્યવસ્થા, વસ્ત્રોની વ્યવસ્થા, ઓઢવાની વ્યવસ્થા, દવાઓની વ્યવસ્થા, તમામ ખર્ચ મેળતાથી પહોંચે. આવા રાજારામભાઈ જાજનભાઈની દીકરી નામ લલિતા સખી, એ પણ રાજ્ય પર સંપૂર્ણ કુરબાન. લગ્ન નહોતા થયા અને પોતે જીવન પર્યંત રાજ્યના ચરણોમાં સમર્પિત થઈ ગઈ. લગ્ન કરીને સંસાર ભોગવવાના બદલે આત્મજાગૃતિના માર્ગે પહોંચી ગઈ. આ લલિતા સખીએ ઉતારેલું એક કિરંતન, એના મુખેથી ઉતરેલી એક વાણીનું કિરંતન રાજ્ય વાણીમાં પણ એને સમાહિત કરી દીધું. અને એ કિરંતનના કેટલાક શબ્દો, જે શબ્દોના કારણે આગળ એવી વાત ચાલી કે લલિતા સખી કદરૂપી હતી, કાળી હતી અને એના ઉપર રાજ્ય પાણી છાંટ્યું એટલે રૂપસુંદરી બની ગઈ. શબ્દોને પકડીએ આપણે જ્યારે, ત્યારે આપણને સમજાશે કે એમાં લલિતા કહે છે કાળી, કુમત, કુબ, કુચલ. આ ચાર શબ્દોના અર્થ સમજો. કાળી એટલે રંગે કાળી, કુમત એટલે ખરાબ બુદ્ધિવાળી, કુબ એટલે શરીર પાછળ કુબડી, અને કુચલ એટલે ખરાબ ચાલ ચરિત્ર વાળી. આવી હતી લલિતા? ના. તો એનો અર્થ એ થાય છે કે કાળી એટલે અજ્ઞાનતાથી ભરેલી. રંગ કાળો નહીં, આ ચામડીના રંગની વાત નથી. કાળાશ ક્યાં છે? અજ્ઞાનતામાં. કુમત એટલે દુનિયાની બુદ્ધિ હતી મારામાં. રાજ્ય શું આપ્યું? બ્રહ્મ જ્ઞાન. તો બુદ્ધિ ક્યાં નહીં આવી ગઈ? હવે જાગૃત પરમધામની બુદ્ધિ આવી ગઈ. એટલે કે હું દુનિયાની બુદ્ધિવાળી હતી. કુબ એટલે કુબડી નહીં, પણ દુનિયાનો બોજો ઉઠાવીને ફરવા વાળી. આપણે અત્યારે આખા સંસારનો ભાર માથે લઈને ફરીએ છીએ. આપણા બધાના મગજ પર જુઓ તો ખરા, આખા જગતનો ભાર છે અને એમ થાય છે કે હું નહીં હોઉં તો આખી દુનિયા મારા વગર તો અટકી પડશે, નહીં ચાલે.
એવું માનીએ છીએ. રાજજી કે કઈ આવ્યા ને કઈ ગયા, કોઈના વગર ક્યાંય કશું અટકતું જ નથી ને આપણા વગરે ક્યાંય નહીં અટકે. દુનિયા 4 દાડા યાદ કરશે એ કઈ સારું કામ કર્યું હશે તો. કોઈકના કામ આવ્યા હશું ને તો દુનિયા યાદ કરશે, બાકી ભેગું કરેલું હશે તો દુનિયા યાદ નહીં કરે. પણ ક્યાંક કોકનું કામ કર્યું હશે તો કોઈ યાદ કરશે કે ના ભાઈ માણસ સારો હતો. કોઈ સેવાનું કાર્ય કર્યું હશે તો દુનિયા યાદ કરશે. આપણે બધા જેમ અત્યારે સંસારનો ભાર માથે લઈને ફરીએ છીએ, શકટનો ભાર જેમ. નથી ખબર આ કવિતાની? મેં કાલે કહ્યું હતું, ફરી પાછું કહું તો ભૂલી જવાનું આપણે. શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડા નીચે કૂતરું ચાલતું હોય અને એ સમજે કે ગાડું તો હું ખેંચું છું, તો ગાડું કૂતરું નથી ખેંચતો. એમાં આપણે માનતા હોઈએ કે આ સંસાર હું ચલાવું છું, અથવા મારા ઘરની જવાબદારી હું ચલાવું છું, તો મગજમાંથી કાઢી નાખો. શકટનો ભાર જેમ શ્વાન તાણે. આ કૂતરાને જેમ વેમ હોય ને એમ આપણને વેમ છે કે હું મારું ચલાવું છું. આવી કુબડી એટલે કે જગતના સંસારના ભારથી ભરેલી હતી. અને કુચલ એટલે ખરાબ ચાલચરિત્ર વાળી નહીં, પણ સંસારનું ચાલચરિત્ર. અને સંસારનું ચાલચરિત્ર શું છે? ઈર્ષા, દ્વેષ, વેર, ઝેર, અહંકાર, એ સંસારનું ચાલચરિત્ર છે. અને ધનીજીએ મને આ ચારોમાંથી છોડાવી. કારી ખૂબ કુમત ખૂબ કુચલ એસી કઠિન કઠોર હું નારી. રાજ્ય શું નિર્મલ કર્યું? આત્મ મેરી નિર્મલ કરકે. પરમધામ આ દેહ થોડો જવાનો છે કારણ ધોળો કરીને પરમધામ લઈ જાય. સમજાય છે વાત? આ શરીર પરમધામ નથી જવાનું. તો નિર્મલ શું કરવાનું છે? આત્મ નિર્મલ કરવાની છે. તો લલિતા કહે છે રાજજીની આ વાણી છાટી, પાણી નહીં છાટ્યું. અત્યારે રાજજી શું છાટી રહ્યા છે આપણા બધા ઉપર? આ વાણી છાટી રહ્યા છે. અને વાણી જેના પર છાટા પડી ગયા, આત્મ નિર્મલ કરકે સહેજે પાર ઉતારી. મારી આત્મ નિર્મલ કરીને ધનીએ મને આ ભવસાગરથી પાર કરી દીધી. સુંદર સ્વરૂપ, સુગમ અતિ સુંદર. મેં કોટ બેર જાઉં બલિહારી. હે મારા પ્રિયતમ, હું તમારા ઉપર કોટ બેર કુરબાન થઈ જાઉં, 1000 બાર કુરબાન થઈ જાઉં. આ કહેવા માંગે છે લલિતા. પણ ઘટનાક્રમ એવો છે ને, જ્યારે અષ્ટપ્રહરની સેવા પન્નાજીમાં હોય છે ને, અને અષ્ટપ્રહરની સેવામાં સુંદર સાથ જ્યારે શ્રીજીને જીલના કરાવે છે, સ્નાન કરાવે છે, ત્યારે રાજજી મસ્તી કરે છે. ભાઈ સમજાય છે? માત્ર બોરિંગ, એકદમ તોબડું ફૂલાઈને ચર્ચા સંભળાવવાની એવું રાજજી નથી કરતા. હસી મજાક પણ કરે છે સુંદર સાથ વચ્ચે. તો જ્યારે રાજજીને જીલના કરવા માટે પાણી ભરેલું હોય છે, ત્યારે સુંદર સાથ એમના પર પાણી રેડીને જીલના કરાવે છે. તો રાજજી વચ્ચે વચ્ચે શું કરે છે? એ પાણી લઈને સુંદર સાથ ઉપર છાંટી દે છે. અને એમાં એક ઘટના છે કે રાજજીએ આજે પાણી લલિતા સખી ઉપર છાંટ્યું, એટલે એક કિસ્સો બનાવી દીધો કે પાણી છાંટ્યું એટલે લલિતા રૂપાળી થઈ ગઈ. રાજજી રૂપાળા કરવા નથી આવ્યા. રાજજી તો પરમધામની નિધ આપીને આત્મને નિર્મલ કરવા આવ્યા છે. આવું લલિતા સખીનું કિરંતન વાણીની અંદર જેને સમાવિષ્ટ થઈ ગયું એ લલિતા સખી મેળતાના હતા અને રાજારામભાઈની દીકરી. અને આટલી સુંદર સેવા કરી કે જીવી ત્યાં સુધી એ રાજ્યના ચરણોમાં જ સમર્પિત રહી. सुनी बात जब जसवंत की तब पाती लिखी दो. હવે જાગણી કાર્ય દરમિયાન શ્રીજીએ સમાચાર જાણ્યા કે મેળતાની બાજુમાં અટક નામનો એક રાજ્ય છે અને ત્યાંનો રાજા છે જસવંતસિંહ. શ્રીજીએ જાણ્યું કે બડો બહાદુર રાજા છે અને હિન્દુ ધર્મ ઉપર હંમેશા કુરબાન થવા વાળો રાજા છે. તો થયું કે કદાચ આમાં પરમધામની આત્મ હોય તો. શોધવાના હતા કોને? શાકુમાર અને
શાકુંડલ, અને એમાં સદગુરુ મહારાજે કહેલું કે આ બે આતમ કોઈ રાજવી પરિવારમાં છે, રાજઘરાનાના છે. તો શ્રીજી શું કરે કે જો રાજવી પરિવાર હોય ત્યાં દાણો ચાપી જ જુએ કે જો પરમધામની આત્મા હોય, પરમધામની આત્મા હોય તો પલનો એ વિલંબ ના કરે, સમજાય છે ને? તરત જ આવીને બેસી જાય, એ ઘરમાં ઊંઘવા ના રહે. પછી પરમધામની આત્મા હોય ને આવી જાય. મારા ધણીની વાત થાય છે અને એને એનાથી દૂર રહેવાનું સહન જ ન કરી શકે. તો અહીં આગળ શ્રીજી ગોવર્ધનભાઈને એક પત્ર લખીને મોકલે છે કે જાઓ તમે જસવંતસિંહ પાસે જઈ અને એને બ્રહ્મ જ્ઞાન સંભળાવો. અંદર જો આત્મ હશે તો જીવતો થશે. ભટ્ટ ગોર્ધન લે ચલે પેગામ પહોંચાવે સોય, ગોવર્ધન ભટ્ટ આ સંદેશ લઈને નીકળી ગયા. અટક પાર પહોંચ કે ખબર દઈ ઉન અને એ જાય. અટક પાર પહોંચી અને તે આગળ જસવંતસિંહને આ સંદેશો આપે છે. હવે આ દરમિયાન એકવાર શ્રીજી સાંજનો સમય હશે અને મેળતાની અંદર ક્યાંક થોડા ટહેલવા માટે નીકળ્યા હશે અને એ ટહેલતા ટહેલતા આજ એક અનુપમ વાત એમના કાને પડે છે. બાંગ મુનાર પર ચડકે દઈ મુલ્લા ને જબ, મસ્જિદના મિનારા ઉપર ચડી અને મુલ્લો બાંગ પુકારે છે. કબીરજી કહે છે મીનારે ચढ़ मुल्ला बांग पुकारे क्या बहरा हुआ खुदाए. કબીરજી શું કહે છે? સમજાય છે વાત? કબીરજી કહે છે મીનારે ચढ़ मुल्ला बांग पुकारे क्या बहरा हुआ खुदाए. ખુદા બહેરો થઈ ગયો છે તો જે ઉપર ચડીને પુકાર કરો છો ખુદાને, તો શું કામ બાંગ પુકારે છે? તો કુરાનની અંદર લખેલું છે કે જ્યારે આ 11મી સદીની અંદર પરમધામની આત્માઓ આવશે તો એ આ સંદેશ સાંભળી અને ખુદા ઉપર ઈમાન લાવી દેશે. અને એટલા માટે આદેશ કર્યો મુલ્લાને કે તારે ઊંચે ચડીને જોરથી બાંગ પુકારવાની. તો બાંગ પુકારીને શબ્દો સાંભળી ને જે એનો હશે એ પકડી લેશે. સમજાય છે? બાઇબલમાં પણ આવું લખ્યું છે. હા, બાઇબલમાં પણ એવું લખ્યું છે ઈસા મસીહે કે સેકન્ડ કમિંગ ઓફ ક્રાઇસ્ટ, હું ફરીથી આવવાનો છું. સેકન્ડ કમિંગ, બીજી વાર હું બીજી વાર આવીશ. અને કોના માટે આવીશ? તો કે મારા ઘેટાઓને હું જુદા પાડી દઈશ. એ સંદર્ભમાં વાત લખેલી છે કે ઘેટા એટલે આ રચાડે ઘેટા નહીં, પણ કે છે હું ત્યાં આવી જેમ આ જગતની અંદર 4-5 ભરવાડ ભેગા થઈ જાય અને બધાના ઘેટા ભેગા થઈ જાય તો ઘેટા તો બધા એક સરખા દેખાય, તો એ ભરવાડ જુદા કેમ કેમ પાડે? આ મારું ઘેટું ને તારું ઘેટું. તો કે છે જે ભરવાડ હોય ને એ એક બાજુ ખૂણામાં જઈને ડચકારો બોલાવે, એટલે એનો ડચકારો સાંભળી અને એના ઘેટા હોય ને એ જુદા પડી જાય. બોલો, ઘેટામાં એટલી અક્કલ હોય હે કે મારા ભરવાડનો ડચકારો સાંભળે એટલે તરત જ ઘેટા એના હોય એ એની પાસે આવી જાય. આવી રીતે એને કીધું કે જ્યારે આ ખુદા તાલાના બંદાઓ એટલે કે સેકન્ડ કમિંગ ઓફ ક્રાઇસ્ટ જ્યારે આવશે ત્યારે એમના જે યારો હશે ને એ એની વાત સાંભળી અને એની પાસે ખેંચાઈને આવી જશે. તો આજે કોણ આવ્યું છે? સેકન્ડ કમિંગ ઓફ ક્રાઇસ્ટ. એ જ કોણ છે? મારા પ્રાણનાથ. આ બીજો કોઈ નથી. બાઇબલમાં લખેલા સેકન્ડ કમિંગ ઓફ ક્રાઇસ્ટ, કુરાનમાં લખેલા ખુદા અને દુનિયામાં લખેલા શું કહેવાય આખરુલ ઝમા, કુરાનમાં લખેલા આખરુલ ઝમા ઇમામ મેદી અને આપણા હિન્દુઓમાં લખેલા પૂર્ણ બ્રહ્મ એ પ્રગટ થઈ ગયા. બુદ્ધ નિષ્કલંક અવતાર એ આવી ગયા. તો મુલ્લા બાંગ પોકારે છે મિનારા પર ચડીને, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલલ્લાહ, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. તો શ્રીજી અરબમાં તો રહી આવ્યા હતા. ખબર છે ને અરબ રહ્યા હતા? કોના માટે ગયા હતા? અરે ખેતાભાઈના કામે
એ વખતે 4 વર્ષ રહ્યા અને બાયજુરાજ માટે કે ત્યારે 2 વર્ષ રહ્યા. એટલે ખબર હતી કે અરબમાં કઈ ભાષા ચાલે. લા ઇલાહ ઇલ્લલ્લાહ. લા કહ્યા નાહી કો. નાહી એટલે જેનું કોઈ અસ્તિત્વ નથી એને કહેવાય લા. અના, નાશવાન. આ જગત કેવું છે? નાશવાન. તો સંસારને શું કીધો? લા. ઇલાહ કહેતા હે. ઇલાહ એટલે છે જ, જે કાયમી છે. અક્ષર ઓર અક્ષરાતીત એ કેવા છે? અખંડ અને અવિનાશી. એટલે ઇલાહ. અને ઇલ્લિલ્લાહ એના સિવાય બીજો કોઈ નથી. લા ઇલાહ ઇલ્લિલ્લાહ. એક ખુદા સિવાય બીજું કાંઈ જ નથી. આ જગત કેવું છે? નાશવાન. લાથી પરે ઇલાહ અખંડ અવિનાશી. એક ખુદા સિવાય બીજું કાંઈ નથી. મોહમ્મદ રસૂલ અલ્લાહ. એટલે મોહમ્મદ સાહેબ ખુદાનો સંદેશો લાવવા વાળા છે. અલ્લાહુ અકબર. એ અલ્લાહ જ મહાન છે. અલ્લાહ જ મહાન છે. અલ્લાહ જ મહાન છે. જ્યારે શ્રીજીએ આ સાંભળ્યું તરત ચોંક્યા. હે, સદગુરુ દેવચંદ્રજી મહારાજે કહેલું કે કુરાનની અંદર પણ આપણી વાતો લખેલી છે. તો આ એ જ વાત કરી રહ્યા છે. અલ્લાહ ભાઈ સુંદર સાથી, આપણે જો એને સીમિત દ્રષ્ટિકોણથી, આપણી સંકુચિત નજરથી જોઈશું તો એમ થાય કે આ તો ખુદા તો મુસલમાનોના. તો શું મુસલમાનોના પરમાત્મા ને હિન્દુઓના પરમાત્મા જુદા જુદા હોઈ શકે? આ જગતના પરમાત્મા 2, 4, 6 ન હોય, એ તો એક જ છે. અને એ વાતનો પુરાવો આપણા શાસ્ત્રો પણ કહે છે. હિન્દુ શાસ્ત્રો શું કહે છે? એકો બ્રહ્મ દ્વિતીય ન અસ્તિ. બ્રહ્મ એક છે, 2 હોઈ જ ન શકે. પરમાત્મા 2 ક્યારેય ન હોય. પરમાત્મા કેટલા? એક. બાજુમાં આપણે હાઈવે છે, હાઈવે પર ઉભા રહીને જેટલા લોકો પસાર થાય ને એ બધાને પૂછીએ કે પરમાત્મા કેટલા? તો બધા એમ કે છે કે પરમાત્મા એક છે, 2 તો હોય જ નહીં. લડાઈ શાની છે? એ એકને ઓળખતા નથી એની. એના કારણે ભાષાના ઝઘડા પડી ગયા. મેં પહેલા દિવસે આ વાત સમજાવી હતી કે એક મેંગો કહે છે ને એક આમ કહે છે ને એક કેરી કહે છે. વાતો આપણે કહીએ કે એક બ્રહ્મ છે, કે પુરાણ બ્રહ્મ છે, કે સચ્ચિદાનંદ છે, પરબ્રહ્મ છે. મુસલમાનો કે એ અલ્લાહ છે, કે ખુદા છે. અને બાઇબલ વાળા કહે છે કે એ સુપ્રીમ ટ્રુથ, સનાતન સત્ય, શાશ્વત સત્ય પરમાત્મા છે. તો ભાઈ છે જ કે સુપ્રીમ ટ્રુથ એટલે શું? સુપ્રીમ એટલે સર્વોચ્ચ, ટ્રુથ એટલે સત્ય. સર્વોચ્ચ સત્ય એ એક પરમાત્મા છે. તો સાચી જ વાત છે. સર્વોચ્ચ સત્ય એક પરમાત્મા છે. એમાં 2 વાત તો હોઈ શકે જ નહીં. બસ આ વાત ભાષા ફેરનો ઝઘડો. જ્યારે શ્રીજી આ સંદેશો સાંભળ્યો, લા ઇલાહા ઇલ્લલ્લાહ મોહમ્મદ રસૂલ અલ્લાહનો, અપાર ખુશી થઈ. અરે આ તો બધી આપણી વાતો કુરાનમાં લખેલી છે. यहाँ लगे कतेब की चर्चा में न चित. અહીંયા આગળ સુધી જ્યાં આ કલમો નહોતો સાંભળ્યો ને ત્યાં સુધી માત્ર હિન્દુ પક્ષનું જ જ્ઞાન ચર્ચા કરતા હતા. શ્રીજી મેળતા પહોંચ્યા ત્યાં સુધી કઈ ચર્ચા કરતા? બ્રજ અને રાસ. બ્રજની લીલા કરીને આપણે રાસમાં ગયા, રાસ કરીને ઘેર ગયા. ત્રીજું બ્રહ્માંડ આપણે માંગ્યું અને ત્રીજા બ્રહ્માંડમાં જેમ રાતમાં ઊંઘીતા જાગીએ એમ ત્રીજા બ્રહ્માંડમાં આવી ગયા. અત્યાર સુધી આ જ ચર્ચા કરતા આવ્યા હતા. હવે આજે કુરાન પક્ષની વાત સમજમાં આવી. તો કુરાન અને પુરાણ આ બંને એક થઈ જાય છે. कलमा से हासिल किया लिया मोहम्मद मता ईत. અને આ કલમા સાંભળીને શું લીધું એમને? મોહમ્મદની મતા. મોહમ્મદ એટલે જે મોહમ્મદ સાહેબ કુરાન લઈને આવ્યા તો એ કુરાનના શબ્દોના અર્થ, કુરાનની વાતો, કુરાનનું જ્ઞાન પણ હવે એમને દિલમાં ધારણ કરી લીધું. लालदास को कहिया आज एक बात पाई. કેવો આનંદ થઈ ગયો
અને એ આનંદમાં જ્યારે લાલદાસજી આવ્યા, અરે લાલદાસ આવો 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 યાર, આજે તો એક નવી વાત મને જાણવા મળી છે. तब अरज करी लालदास ने, જરા અમને પણ સંભળાવો. લાલદાસજી કે છે એવી કઈ વાત તમે જાણકાર મળી છે, ये हमको दियो અમને दिखाई. પણ બતાવો. इत मोहम्मद को मिल चले तब अहमद पाया खिताब. અત્યાર સુધી કોણ હતા? ઈસા. ઈસા એટલે કોણ? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ઈસા ઉપરથી ઈસાઈ ધર્મ આવ્યો. ઈસાઈ એટલે કયા? ક્રિશ્ચન. ક્રિશ્ચન ધર્મ લાવવા વાળા કોણ? ઈસા મસીહ. જે વધસ્તંભ પર ચડાયા ને, ફાંસી પર ચડાયા. કોને ચડાયા ફાંસી પર? ઈસાને. એ તો ખબર છે ને. ઈસા મસીહને ફાંસી પર ચડાયા. આમ નહીં પેલા કરતા ચિત્ર જોયું છે ને, ક્રિશ્ચનો ગળામાં પેલા વધસ્તંભ સોનાનો કે ચાંદીનો કે જે હોય પણ પહેરતા હોય છે. કેમ કે ઈસા મસીહને એ વધસ્તંભ પર ખીલા મારી મારીને ચડાયા હતા અને મૃત્યુ પર્યંત ત્યાં ચટાઈ રાખ્યા હતા એમને. સુંદર સાદી કેટલો ત્રાસ ગુજાર્યો હશે. એ દિવસે બી કટ્ટરવાદીઓ હતા, ધર્મની અંદર કટ્ટરવાદીઓ હતા. ઈસા મસીહે આવી અને એક સત્ય પરમાત્મા, એક પરમાત્માનો સંદેશ આપ્યો અને એમની વાત દુનિયા સહન કરી શકી નહીં. ત્યારે લાકડાનો એક વધસ્તંભ બનાવ્યો. એક લાકડું ઊભું અને એક આડું. આડા લાકડા પર એક હાથમાં અહીં ખીલો માર્યો, બીજા હાથમાં અહીં ખીલો માર્યો, પગમાં નીચેના લાકડા પર પગમાં ખીલા માર્યા અને એમ ઉપર લટકાઈ રાખ્યા એમને મર્યા ત્યાં સુધી. ખબર છે વાતની? આ ઈસા સાથે આવી વાત થઈ હતી. દેવચંદ્રજીની અંદર કોણ હતું? ઈસા રૂહ અલ્લાહ. ઈસા રૂહ અલ્લાહ. ઈસાની અંદર જે શક્તિ હતી એ અહીંયા આગળ આવી. રૂહ અલ્લાહ એટલે ખુદાની રાજ્યની અંગના શ્યામાજી એ તનની અંદર હતા. તો ઈસા રૂહ અલ્લાહ કોને કીધા? શ્યામાજીને. દેવચંદ્રજીની અંદર શ્યામાજીના તનની લીલા થઈ એટલે એને આપણે ઈસા રૂહ અલ્લાહ કીધા. તો અહીંયા આગળ સુધી ઇલમ કોનો ચાલતો હતો? દેવચંદ્રજીએ આપેલી વાતો. તો દેવચંદ્રજીએ કઈ વાતો આપી હતી? બ્રજ અને રાસ. એ બે વાતો સમજ આવી હતી. તો અહીં સુધી એ ચર્ચા કરતા હતા. આજે કોણ મળ્યું? મોહમ્મદ. કુરાન મળ્યું ને, કુરાન લઈને કોણ આવ્યું? મોહમ્મદ. ઈસા મિલે મોહમ્મદ કો. અહીં કહે છે હાલો ઈસે કા ઇલમ. અહીં સુધી દેવચંદ્રજીનો ઇલમ હતો, હવે કોણ મળ્યું? મોહમ્મદ મળ્યા. તો નામ શું ધરાયું? અહેમદ. આ શબ્દના ચક્કરમાં ના પડશો, ખબર ને? અહેમદ એટલે હવે પરમધામની સુરતા. એ નામ હવે ધારણ કર્યું. ईसा और मोहम्मद मिले. ઈસા ઓર મોહમ્મદ બે મળી ગયા ને. હવે એક જ તનમાં બંને આવી ગયા. હવે ઈસા એટલે કોણ? દેવચંદ્રજી. અને મોહમ્મદ કુરાન અને પુરાણ બંને શાસ્ત્રો અંદર હવે સમજમાં આવી ગયા. मारे दज्जाल सिताब. અને હવે જ્યારે આ બંને ભેગા થાય તો આખા જગતની અંદર દજ્જાલ એટલે અજ્ઞાનતા, કુરિવાજો. જગતની અંદર ધર્મના નામે જે કંઈ ડટિંગ ચાલી રહ્યા છે, જે કંઈ કુરિવાજો ચાલી રહ્યા છે, આ બંને જણા એક સાથે. કોણ બંને? બંને જ્ઞાન. લડાઈઓ શાની છે? મુસલમાન અને હિન્દુ. બ્રાહ્મણ કહે હમ ઉત્તમ, મુસલમાન કહે હમ પાક. દો મુઠ્ઠી એક ઠોર કી, એક રાખ એક ખાક. આપણે બળીને રખ્યા થઈ જઈશું. એ દાટેલામાં માટી થઈ જશે. ખાક એટલે માટી, ખાક એટલે માટી. એક રાખ, દૂજી ખાક. અને બંને લડાઈ શાની કરે છે? જુદે જુદે નામે ગાવસી, જુદે જુદે ભેસ અનેક, जिन कोई झगड़ो आप में धनी सबो का एक. લડાઈ શાની છે? જુદે જુદે નામે ગાવસી. નામોના ઝઘડા છે. નામોના ઝઘડા અંદર અંદર આપણે જ નામોના ઝઘડા પડ્યા છે. બીજાને તો શું વાત કરવી? હે
આ બ્રહ્મ જ્ઞાન આ જાગ્રત બુદ્ધ નિજ બુદ્ધનો ઇલમ મળી ગયા એ પછી પણ આપણે નામોના ચક્કરમાં ઝઘડામાં પડ્યા કે પરમધામમાં શ્રી કૃષ્ણજી છે, શ્રીજી સાહેબજી તો છે જ નહીં. નામોના ઝઘડામાં આપણે પડ્યા. તો બીજાને તો શું વાત કરવી? જે અજ્ઞાનતા છે, જેની પાસે બ્રહ્મ જ્ઞાન નથી, એ તો લડવાના જ. એટલે રાજ્ય કીધું કે જુદે જુદે નામે ગાવસી, જુદે જુદે ભેષ, અનેક અલગ અલગ ભેષ ધારણ કરો. જીન કોઈ ઝઘડો આપ મેં, કોઈ અંદર અંદર ઝઘડશો નહીં. ધની સબો કા એક, બધાનો એક ધની છે, એક પરમાત્મા છે, એક અક્ષરાતીત છે, એક રાજ્ય છે. કોઈ બે ચાર તો હોઈ શકે જ નહીં. એ વાત શ્રીજી હવે સમજાવે છે. मोहम्मद कुरान ल्याए सब तुम्हारे मतलब. શ્રીજી લાલદાસજીને કહે છે, મોહમ્મદ સાહેબ જે કુરાન લઈ આવ્યા ને એની અંદર બધી વાતો આપણી લખેલી છે. આગળ જતા એમ કે છે કે ઇનમે તેરો મેરો નામ. આપણી વાતો એ દિવસની પણ અને અત્યારે હાલ જે ચાલી રહી છે, સાંપ્રત જે તારી સમસ્યાઓ ચાલી રહી છે ને, એ પણ કે કુરાનમાં અગાઉથી લખેલી છે. કુરાન આખું જ આપણા માટે ભવિષ્ય કિતાબ છે, નઝુમી કિતાબ. આપણી જ અગાઉની વાતો કુરાનની અંદર આપણા માટે લખી હતી. રાજજી કુરાન શું કામ લઈને આવ્યા? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. કુરાન લઈને કોણ આવ્યું? રાજજી. મોહમ્મદ સાહેબ તો અરે ફરી નામના ઝઘડામાં નહીં પડશો. વાણી લઈને આવી તક કોને લખ્યું? રાજજી. લાલદાસના ઝઘડામાં ના પડશો. વાણી કોણ લાવ્યું? રાજજી. મેરા ઠાકુરના ચક્કરમાં ના પડશો. જિલ્દ કોને બાંધી? રાજજીએ. કેશવ ઠાકુરના ઝઘડામાં ન પડશો. જીન કોઈ ઝઘડો આપ મેં, અંદર અંદર નામના ઝઘડામાં નથી પડવાનું. આ બધી લીલા કોની છે? એક અક્ષરાતીત રાજ્યની લીલા ચાલી રહી છે. તો કુરાન લઈને કોણ આવ્યું? રાજજી. હવે એ વખતે પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓ તો આવી નહોતી, તો કુરાન કોના માટે લઈ આવ્યા? અને એટલા માટે જુઓ કુરાનની અંદર ખુલાસો કર્યો. 90,000 હરફ લઈને આવ્યા અને શું કીધું? આ 30,000 શરીયતના છે, એ જ અત્યારે જાહેર કરજો. તો મુસલમાનોમાં કયા જાહેર કર્યા? 30,000 શરીયતના. તરીકતના શબ્દો કોઈ તને યોગ્ય લાગે તો એને કહેજે. અને બાકીના 30,000 કયા બાકી રાખ્યા? હકીકત અને મારીફતના. એ કોના માટે રાખ્યા? આ બ્રહ્મ સૃષ્ટિઓ માટે. તો કહો મને કુરાન કોના માટે આવ્યું? હકીકત અને મારીફતના ભેદ કોને ખોલ્યા? એ ખુદા તાલા ઇમામ મહેદી સાહેબ બનીને ફરી આવ્યા. કુરાનમાં લખ્યું છે ખુદા ફિર આएंगे, ઇમામ મહેદી બનકર આएंगे. અને ત્યારે હકીકત અને મારીફતના બધા જ ભેદ ખોલશે. તો વાણીની અંદર કયા ભેદ ખોલ્યા રાજજીએ? હકીકત અને મારીફત. હકીકત શું છે? પરમધામની સ્વલીલા અદ્વૈત. મારીફત શું છે? મારા ધણીનો સ્વરૂપ, શિંગાર, લીલા, મારા રાજ્યના દિલની અંદર જે અગાધ પ્રેમ ભર્યો પડ્યો છે, એ મારીફત. બિલકુલ સિમ્પલ વાતો છે. અને રાજ્યના દિલના પ્રેમની વાત આ જગતમાં કોઈને ખબર નહોતી. રાજ્ય આવીને જાહેર કરી. પરમધામના 25 પક્ષ, સ્વલીલા અદ્વૈત, એની જગતમાં કોઈને ખબર નહોતી. રાજ્યએ આવીને જાહેર કરી. તો હકીકત અને મારીફત કોના માટે લાવ્યા? હવે મારી બ્રહ્મ સૃષ્ટિઓ આ જગતમાં આવી ગઈ તો એમના માટે જાહેર કરું. તો કુરાન આપણા માટે લાવ્યા રાજજી. આપણે જેમ જગતમાં આવ્યા પછી જેવા આપણને, કારણ કે ભાઈ ખુદાની પહેચાન, વિશ્વાસ ક્યારે આવે? જ્યારે સાક્ષીઓ મળે ત્યારે. વગર સાક્ષીએ કેમ ખબર પડે આપણને? રાજજી જ મારા આત્મના ધની છે, એ અક્ષરાતીત છે. અને અહીંયા આગળ જે આપણી વચ્ચે મહેરાજ ઠાકુરનું તન ધારણ કરીને આવ્યા, એ જ શ્રીજી સાહેબ છે. એવી આપણે વિશ્વાસ ક્યારે કરીએ? જ્યારે સાક્ષીઓ મળે ત્યારે. અત્યારે કોઈ વ્યક્તિ મસ્ત નવા નવા કપડાં ચમક દમકવાળા પહેરીને આવી જાય અને એમ કે હું અક્ષરાતીત છું, હા, તો આપણે કહીએ ભાઈ ઉભા રહો, તમે અક્ષરાતીત માની તો લઈશું, પણ તમે અક્ષરાતીત છો એની સાબિતી શું? સાબિતી તો આપો અમને. તો રાજજી આ કુરાન શું કામ લઈ આવ્યા? આપણી સાક્ષી માટે.
આપણો સાક્ષી ગ્રંથ છે આ કુરાન. એવી રીતે રાજી કુરાન આપણા માટે આ લઈને આવ્યા છે. એવું શ્રીજી કોને કહે છે ત્યારે? લાલદાસજીને. આપણા માટે આ કુરાન આવેલું છે. अब लड़ाई करने को जाइए पास सुल्तान. હવે તો જો કેટલું આમ બલ કેટલું આવી ગયું કે જાણે ઔરંગઝેબ બાદશાહ તો બકરીનું બચ્ચું હશે તે કોણ પકડીને લઈને બે જાય ચાલ આવી જા. હે સમજાય છે મારી વાત? સુંદર સાથનો ઈમાન તો જુઓ. સુંદર સાથને કેટલો દૃઢ વિશ્વાસ છે, કેટલું ઉતાવળ આવી ગઈ છે. જેને આ વાત સમજમાં આવી ગઈ છે ને એને આત્મ જાગૃતિની અને પોતાના નિજ સ્વરૂપમાં પાછા ઘેર પહોંચી જવાની ઉતાવળ આવી ગઈ છે. એને ધીરજ પણ નથી હવે તો કે રાજજી જલ્દી ખેલ ખતમ કરો. આ ખતમ કરવાની માગણી કોણ કરી રહ્યું છે? બ્રહ્મ સૃષ્ટિઓ. કોણ? જેને સમજ આવી ગઈ છે એ. બાકીના તો મજા છે. જેને સમજ નથી આવી એને તો આ સંસાર અરે એવો મીઠો લાગે છે. વાત શું પૂછો તમે? અહીંથી પાછા જવાનું નામ ના લઈએ આપણે, એટલો મીઠો છે સંસાર તો. છે કે નહીં? હા, કડવો લાગે કઈ? કેવો મીઠો લાગે? મજા પડી ગઈ છે અહીંયા આગળ. આ કોના માટે છે? જેને સમજ આવી ગઈ છે, જેને રાજ્યની પહેચાન થઈ ગઈ છે. તો આ તો એવા મોમીનો હતા જે સાક્ષાત પરબ્રહ્મની સાથે રહેવા વાળા હતા. શ્રીજી કહે ચાલો ઔરંગઝેબને આપણે જેને કહી આવી હવે કે હે ઔરંગઝેબ, ઇમામ મહેદી સાહેબ આવી ગયા જો. કેટલું સહેલું કામ લાગે છે સુંદર સાથને. આપણે હવે પહેલો જ સંદેશો ઔરંગઝેબને આપવા માટે નીકળી જઈએ. इनको प्रथम दावत करे, પહેલા એને જ આપણે જગાડી દઈએ. એ લાવે ईमान. અને જો ઔરંગઝેબ ઈમાન લાવે તો श्री देवचंद्र जी ने कहती आवे सकुमार सकुंडल. દેવચંદ્રજી કહે તું સકુમાર અને શાકુંડલ. હવે શ્રીજી પોતાના દિવ્ય દ્રષ્ટિથી સમજ પડી ગઈ કે આ સકુમારની આત્મ ઔરંગઝેબની અંદર જ છે. અપાર અત્યાચાર કરવા વાળો છે પણ છે અંદર પારી પરમધામની સકુમારની આત્મ. એ વાત શ્રીજીને સમજમાં આવી ગઈ હતી કે સદગુરુ મહારાજ જે કહેતા હતા તો આ હવે ઔરંગઝેબને જગાડવો કોઈ મુશ્કેલ કામ નથી. આપણે જઈ અને એને સંદેશો આપી દઈએ. तब खेले देख पीछे पीरे पहुंचे पर दिगार. અને જેવું ઔરંગઝેબને સંદેશો પહોંચી જાય એની આત્મ જાગૃત થાય તો ખેલ ચાલો ઘેર. ઉતાવળ ક્યાં જવાની છે? ઘેર. ઘેર જવાની ઉતાવળ છે નહીં? 10 વાગ્યા નથી કે ઘેર જવાની ઉતાવળ. હા, અહીંયા આગળ 10 વાગે ઘેર જવાની ઉતાવળ આવે છે તો એટલી ઉતાવળ આપણને પરમધામ જવાની કેમ નથી આવતી? આ માયાના ઘેર જવાની ઉતાવળ આવે છે તો મૂળ ઘર તો આપણું પરમધામ છે. તો એ કેમ યાદ નથી આવતું? ચાલો ચાલો જલ્દી કરો, આપણે ઘેર પહોંચી જઈએ. થોડુંક બલ કરીએ, થોડીક મહેનત કરીએ, વાણી મંથન ચિતવન રૈની અને થોડીક બલ કરી અને આપણી આત્મને આપણે જાગૃત કરી દઈએ. હવે અહીંયા મમ્મીનો કે છે ચાલો આપણે જલ્દી ઘેર પહોંચવું છે. એ વિચાર કરકે વિચાર કરકે મેરતે સે ચલે જબ. બસ મેટાનું કામ પૂરું થઈ ગયું. હવે જેવા કુરાનની સમજ આવી ગઈ, ઔરંગઝેબને સંદેશો પહોંચાડવાનું દિલમાં આવી ગયું, તરત જ મેળતાની લીલા ચલો હવે તો દિલ્હી પહોંચી જઈએ. હવે તો જલ્દી, હવે તો આપણું કામ બહુ જ સરળ થઈ ગયું. આપણને ખબર પડી ગઈ કે સકુમાર ક્યાં છે? ઔરંગઝેબ. અરે એ કામ પતે લે અડધું તો પતી ગયું અને પછી શાકુંડલ જ શોધવાની રહી ને. રાજી એ મેળવી દેશે, કામ પૂરું, ખેલ ખતમ. ઘેર પહોંચી ગયા. તરત જ મેળતાથી દિલ્હી જવા માટે રવાના થઈ ગયા. गोकुल मथुरा आगरे आए पहुंचे तब. જો ક્યાંય રોકાયા નહીં. હવે ગોકુળમાં જઈને ચર્ચા કરીએ, મથુરામાં જઈને, કારણ કે ગોકુળ મથુરા વૃંદાવન તો મારા ધણીએ પૂર્વમાં લીલા કરેલી એ સ્થાન હતા, પણ ત્યાં રોકાયા નહીં. હવે ગોકુલ મથુરા આગ્રા થઈને સીધા ક્યાં પહોંચી ગયા? દિલ્હી. શ્રીજી પહોંચી ગયા. कोई दिन तार के दिल्ली पहुंचे दाए. સીધા દિલ્હી પહોંચી ગયા. हरिराम चौधरी और चिंतामन लाल मोहन.
ચિંતામણ, લાલમન, હરિરામ ચૌધરી, શેખ એટલા બદલ. બધા સુંદર સાથ, શેખ બદલભાઈ, એ બધા ત્યાં મુકુંદ. આગળ દિલ્હીનો સાથે આવ્યા. મુકુંદાસ. આપણા મુકુંદાસજી ઓળખ્યા? મુકુંદાસજી ક્યાંના હતા? સુરતના. સુરતમાં શ્રીજી સાથે ચર્ચા સાંભળી આત્મ જાગ્રત થઈ. શ્રીજીની સાથે જ ચાલી નીકળવાના હતા, પણ તકલીફ એવી હતી એમને કે એમના જસ્ટ મેરિડ થયા હતા, નવા લગ્ન થયા હતા. લગ્ન થયા અને શ્રીજી મળ્યા. હવે શ્રીજી મળ્યા એટલે એમના પત્નીને કીધું કે તું પણ ચાલ, આપણે બંને જઈએ હવે શ્રીજીના સાથે, આપણે હવે સંસારમાં પડવું નથી. એમના પત્ની કહે છે સંસારમાં પડવું નતું તો લગ્ન શું કામ કર્યા? નતું પડવું તો મારી જિંદગી શું કામ બગાડી? મને બીજો કોક મળી જાત, તમારા બાવા જ થવું તું તો મને શું કામ પૈણ્યા તમે? હવે તો હું તમારી સાથે આવવાની નથી અને તમને જવા દેવાની નથી. મુકુંદાસજી ફસાણા. સમજાય છે? બરાબર ના ફસાણા. માયા જોવાયા હતા ને, માયા જોવાયા હતા ને. હા, એક મહારાજને એક શિષ્ય ચેલો હતો, રોજ આખો દી મહારાજની સેવા કરે, આખો દી આશ્રમ અનાશ્રમ મહારાજની સેવામાં રહે. હવે ઘરવાળા કે લગ્ન કરીએ, લગ્નનું નક્કી કર્યું. એટલે એને જઈને મહારાજને કીધું મહારાજ મારા લગ્નનું નક્કી થયું છે. મારે કહેવા દે, આમાં પડવા જેવું. મારા ઘરવાળા બહુ કિશન એ છોકરી છે ને બહુ સારી છે, મને બહુ પ્રેમ કરે છે, કરવા દો ને લગ્ન. એટલે કે રહેવા દે, પડવા જેવું નથી, તું મને ભૂલી જઈશ. મારે તમારી સાથે આટલી બધી સેવામાં છું, તમને ભૂલતો શું? લગ્ન કરીશ તો એ સેવા તો તમારી કરતો ને કરતો જ રહીશ. સારું, ધારે કે લગ્ન કર. લગ્ન કર્યા. શરૂઆતમાં થોડા દાડા તો ઘર અને આશ્રમ, ઘર ને આશ્રમ બરાબર બે બાજુ બેલેન્સ રાખીને સેવા કરે. પણ ધીમે ધીમે ઘરની માયા વધતી ગઈ, એમ સેવા ઘટતી ગઈ. મહારાજ તરફથી પ્રેમ ઘટતો ગયો અને ઘરમાં પ્રેમ વધતો ગયો. એક સમય એવો આવે કે તેઓ જતા જ બંધ થઈ ગયા અને બરાબર ઘરમાં પ્રેમ કરતા થઈ ગયા. એક વાર મહારાજ કહે છે, દીકરા તું તો કહેતો ને કે તમને છોડીશ નહીં, તું તો કહેતો ને રાજજી તમને ભૂલશું, તું તો કહેતો ને ભૂલીશ નહીં, ત્યાં જઈને સંસાર મને કશું કરશે. શું થયું ભાઈ? તો કે મહારાજ હવે શું કરું, મારી પત્ની મને બહુ પ્રેમ કરે છે એટલે હું સેવામાં આવી શકતો. સારું કે કામ કરજે, મેં તને આમ શાસ્ત્ર કોણ તો શીખવાડ્યું છે. એટલે કે હા. તો કાલ સવારે કહે છે 9 વાગે ને દરવાજા વચ્ચોવચ્ચ, ઘરના દરવાજાની વચ્ચોવચ્ચ 2 પગ પોળા કરીને 2 હાથ આમ પોળા કરી અને હોઈ જજે અને શ્વાસ રોકી લેજે. ઠીક. બરાબર 9 વાગ્યા પેલો દરવાજા વચ્ચોવચ્ચ 2 પગ આમ પોળા ને 2 હાથ પોળા કરીને શ્વાસ રોકીને પડ્યો અને વાઈફાઈ ગઈ. જોયું શ્વાસ બંધ, મરી ગયા. હવે એ દારો બનાવે તો દૂધ પાક. બેન વિચાર કરે છે કે આ વાતો મારી કે જો રોક ચાલુ કરી દઈશ તો દૂધ પાક મારો ફેંકી દેવું પડશે, પેલા પી લઉં. 2 જણના ભાગનો બનાવેલો બધો દૂધ પાક પી ગઈ, 2 ભાગનો. અને પછી આવીને રોકાકળ ચાલુ કર્યા, હાય મરી ગયા રે, મરી ગયા રે. ગામવાળા બધા ભેગા થઈ ગયા, શું થયું કે મરી ગયા. ચલો થોડો સમય થયો કે તમે કાઢો હવે. પણ આખા તો નીકળી આવવાના હતા. 2 હાથ ઘોડા થઈ ગયા તો દરવાજા વચ્ચે નીકળી આવવાના હતા. ભાઈ કે પેલા કે શું કરશું, તમે હાથ કાપી, અરે દરવાજો કાપી નાખીએ આપણે. ગામ લોકો શું કે છે, દરવાજો કાપી નાખીએ. બેન કે છે દરવાજો કાપશો તો એ તો જતા રહે, મારો દરવાજો મને કોણ રિપેર કરી આવશે, એના કરતા હાથ કાપો. કેટલો પ્રેમ, કેટલો પ્રેમ. એટલામાં મહારાજ આયા પેલા કે શું થયું? અરે મહારાજ આ છોકરો મરી ગયો. તમે કહેતા હોય તો હું જીવતો કરી દઉં. અરે મહારાજ તમારા જીવતો કોઈને એટલું કરી આલો ને બાબુજી, પણ કે એના હાટે કોકે જીવ આલવો પડે તો એને જીવતો કરી દઉં, મોબી હાલ કરી દઉં. એને વાઈફ કે તું બહુ પ્રેમ કરે છે ને એમ કે હો લા તને તારો જીવ આલું તો એમને હાજા કરી દઉં. પણ પછી કે મારે એવું કરવાનું પછી
એટલે ઘરમાં ઘેરો બા હતો. જોજો આ રહ્યો. કી બાત એમ તમારે તમે આવી રહ્યું છે લાવો ને તમારો જીવ તો દીકરો બેઠો થઈ જાય. પણ પછી બેટા તારા દાદાનું શું થશે? તમારા કીજ મારો જીવ આપી દઉં તો ઓ મહારાજ એનાથી હારું તો એક કે નહીં. તમે તમારા મેં તમારે કઈ વસ્તાર છે? તમે તો જીવ અકમરો તો મને શું ફરક પડે છે? બસ આટલું સાંભળીને મહારાજે પેલા કપાળમાં ટપલી મારી. બધા આ જોઈ લે તારો પ્રેમ, જોઈ લીધો પ્રેમ. આ જગતનો પ્રેમ આવો છે. ફૂલાવાની જરૂર નથી. એ નહીં, તમે એવું જ કરો. આપણે દૂધપાક જ ખાઈ લઈએ જો એ મરી જાય તો. હા, ફાટી જાય. જો તો જીતુભાઈ બોલી ગયા. ચિંતા નહીં કરવી આમાં. આ જગતનો પ્રેમ જ આ છે, જૂઠ છે. અને આ જૂઠને આપણે મારું કરીને લાગ્યા છીએ. અને જે સત્ય મારું છે, મારો પ્રિયતમ અક્ષરાતીત રાજ્ય જે મારો છે, જે મારું ઘર છે, જે અખંડ આનંદ છે, અખંડ સુખ છે, એ આપણને યાદ આવતું નથી ને જૂઠના કબીલામાં ફસાઈ ગયા છીએ. શ્રીજી કહે છે આપણા માટે તો મૃત્યુ પણ મહોત્સવ છે. કોઈક દિન પીછે આયા ગોર્ધન અટક સે. હવે મુકુદાસની વાત અધૂરી રહી. મુકુદાસ થોડાક સમય ફસાઈ રહ્યા અને પછી એમના પત્નીને કીધું કે ભાઈ કામ કર, હવે હું રહી શકતો નથી. કાં તો તું ચાલ, કાં તો હું જઉં છું. મારી જેટલી ચલ અચલ સંપત્તિ છે બધી તારા નામે કરી દઉં છું. તારું ભરણ પોષણ એમાંથી થઈ જશે. તારે આખી જિંદગી કોઈને આગળ હાથ લાંબો નહીં કરવો પડે એટલી વ્યવસ્થા કરી દઉં છું. તારે પુનર્લગ્ન કરવા તો પણ કરી લેજે, પણ હું હવે પાછો આવવાનો નથી. આમ કહીને મુકુદાસજી સુરતથી નીકળ્યા અને અહીં દિલ્હીમાં આવી અને શ્રીજીને મળે છે. હા, ગોવર્ધનભાઈ. हाँ, कोई दिन पीछे आया गोवर्धन अटक से. હવે જો મેરતાથી કોને મોકલ્યા હતા? ગોવર્ધનભાઈ ને અટક મોકલ્યા હતા જસવંતસિંહ પાસે. ત્યાં ગયા, વાણી ચર્ચા સંભળાવી, પણ કઈ અસર થઈ. અંકુર હોય તો ભાઈ ચોટ લાગે. પાછા દિલ્હી આવી ગયા. હવે આ ગોવર્ધનભાઈ દિલ્હી આવી અને એક ગંગાદાસ ભાઈની દુકાન હતી. દુકાન આગળ ઊભા હતા અને કોઈ સામાન લેવા માટે લોકો આવ્યા હશે. જો બ્રહ્મ સૃષ્ટિની રીત કેવી છે મારા સાથીઓ, એ જ્યાં જાય તે વાતો કઈ કરે? પરમધામની, આત્મ જાગૃતિની. અહીં આગળ ગોવર્ધનભાઈ અને દીવાથી દીવો પ્રગટે. લાલદાસજી પોરબંદરમાં ગયા તો ત્યાં આત્મ જાગૃત કરીને આવ્યા. ગોવર્ધનભાઈ દિલ્હી આવ્યા છે, હજુ શ્રીજી મળ્યા નથી. એ ગંગાદાસની દુકાને ઊભા છે, કંઈક સામાન લેવા ગયા હશે અને વાતચીત ચાલુ કરી દીધી કે ભાઈ ઓળખો છો પરમાત્મા કોણ છે, એની લીલા કેવી છે, આ જગત શું છે, જગત કેમ કેમ બન્યું. જે થોડીક વાત કરી ત્યાં ગંગાદાસ ભાઈને પણ આતમ ચોકર થઈ ગઈ. હે, આ વાત કોણે કરી? અરે કે અહીંયા કે સાક્ષાત પરબ્રહ્મ શ્રીજી સાહેબજી દિલ્હીમાં જ આવેલા છે, તમે એને મળી જાઓ. અને એ જ વખતે એટલામાં નૈન સુખભાઈ કરીને એક સુંદર સાથે આવે છે, એમને ચર્ચા સંભળાવે છે. એની આત્મ પણ જાગૃત થાય છે. અને એક આસારામભાઈ વકીલ છે, એ ત્યાં આવે છે. દુકાન છે, દુકાન પર ટોળું ભેગું થાય, એ પણ ચર્ચા સાંભળે છે અને એની પણ આત્મ જાગૃત થાય છે. આ બધાને વાણી ચર્ચા સંભળાવી. ગોવર્ધનભાઈ ત્યાંથી નીકળે છે, ઉર્દુ બજારમાં ફરતા હોય છે અને ત્યાં એમને ગરીબદાસભાઈ મળે છે. શું નામ હતું ગરીબદાસભાઈનું? નાગજીભાઈ. શ્રીજીએ એમને એમની સેવાના કારણે, એમના સ્વભાવના કારણે એમનું નામ આપ્યું હતું ગરીબદાસ. એ મળ્યા. ગોવર્ધનભાઈ દોડતા જઈને પૂછે છે કે ભાઈ બરોબર શ્રીજી ક્યાં છે? કારણ કે દિલ્હીમાં શોધવા કેવી રીતે? એટલામાં ગરીબદાસભાઈ મળ્યા અને એમને પૂછે છે કે શ્રીજી ક્યાં રોકાયા છે? પૂરે વિઠ્ઠલ ગોરકે સૈયદ કી હવેલી મેં. કે સૈયદની હવેલીમાં વિઠ્ઠલભાઈના પુરાની અંદર આપ શ્રીજી ત્યાં રોકાયેલા છે કે ભલે હું કાલ સવારે ત્યાં આગળ આવી જઈશ. ઠીક. ગરીબદાસભાઈએ જઈને શ્રીજીને કીધું કે ગોવર્ધનભાઈ આવી ગયા છે અને કાલ સવારે આવવાના છે. સવારે વહેલા જ્યારે શ્રીજી સુંદર સાથને
ચિતવન કરાવતા હતા. શું કરાવતા હતા? આપણે જેમ નહીં સવારે દરરોજ ચિતવન કરતા, એમ શ્રીજી પણ દરરોજ સવારે ચિતવન કરાવતા હતા. અને ચિતવનના ટાઈમે ગોવર્ધનભાઈ આ 3 સુંદર સાથ, ગંગારામભાઈ, નૈનસુખભાઈ અને આશાજીત વકીલ એને લઈને ત્યાં આવે છે. सब आए कदमों लगे, સબ આયે કદમો લગે. बितक कही बनाए. હવે ગોવર્ધનભાઈ બધી વાત કરી કે ભાઈ હું અટકતો ગયો, જસવંતસિંહને બધી સંદેશો આપ્યો, પણ કઈ ફરક પડતો ન હતો. इन हवेली में आप मास छ रहे. અહીંયા આગળ શ્રીજી 6 મહિના વિઠ્ઠલના પુરામાં સૈયદની હવેલીમાં તે આગળ રોકાયા છે. કેમ? સંદેશ કોને આપવો છે? ઔરંગઝેબને. 6 મહિના રોકાયા, પ્લાનિંગ કરે કે શું કરવું, કેવી રીતે, કારણ કે એટલો મોટો ચોકી પહેરવો છે કે અંદર જવું જ કેમ કરીને. 6 મહિના અહીંયા આગળ રોકાઈ અને આનો વિચાર વિમર્શ કરે છે કે કેવી રીતે ત્યાં પહોંચવું. यहाँ आए सकुमार को पाती लिखी बनाए. હવે વિચાર કર્યો કે આપણે જો એક પત્ર લખીએ ઔરંગઝેબને અંદર, અને એ પત્રની અંદર કયામતના નિશાનો, કુરાનની કેટલીક ગુપ્ત વાતો, એ જો સંદેશો લખીને આપીએ, ઔરંગઝેબ જો એ વાતને સાંભળી અને સમજી જશે તો તરત જ આપણને બોલાવી લેશે, એની આત્મ જાગૃત થઈ જશે. અને એ ત્યાં આગળ એના માટે કરી અને શ્રીજી, લાલદાસજી, ગોવર્ધનભાઈ, એ કેટલાક જે મુખ્ય સુંદર સાથ હતા, એ સૈયદની હવેલી છોડી લાલ દરવાજે આવી. ત્યાં વળી બાદ સુંદર સાજી જુઓ તો ખરા કેટલી મહેનત કરી રહ્યા છે. આ એમને આત્મ જાગૃત થોડી થઈ જાય છે. એટલે મેં કીધું કે ઔરંગઝેબ બકરીનું બચ્ચું નથી કે કાન પકડી લીધો ને આત્મ જાગૃત થઈ જાય. લાલ દરવાજાની એક હવેલીમાં આવી અને તે આગળ બેસી અને કુરાનના માધ્યમથી 22 પ્રશ્નો એનો એક પત્ર તૈયાર કર્યો છે. એની અંદર કયામતના પણ નિશાનો અને કુરાનની કેટલીક ગુજ હકીકતો એ બધી લખીને તૈયાર કરી દીધી. અને એમ કે આ સંદેશો ઔરંગઝેબને પહોંચાડી દઈએ. આવા 22 પત્રો તૈયાર, 22 પ્રશ્નોનો એક પત્ર તૈયાર કરી વળી પાછા સૈયદની હવેલીમાં આવી અને બધા સુંદર સાથની સમજ. જો શ્રીજી સાક્ષાત પરબ્રહ્મ જે તનમાં લીલા કરી રહ્યા છે, તેમ છતાંય સુંદર સાથ સાથે વિચાર વિમર્શ કર્યા વગર કોઈ કામ કરતા જ નથી. અને નેતૃત્વની આ નિશાની છે. કોઈ પણ કાર્યને આપણે વધુ સારી રીતે સફળતાપૂર્વક પાર કરવું હોય તો સુંદર સાથ વચ્ચે વિચાર વિમર્શ કરવો બહુ જરૂરી છે. આપણે જાતે નિર્ણયો નહીં કરી લેવાના, આપણે આમ કરી નાખીએ, ચલો કરી નાખીએ, ના. સુંદર સાથને પૂછો. ક્યારે પણ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ગામમાં અથવા તો જાહેરમાં કોઈ પણ આપણે કાર્યક્રમ કરતા હોઈએ, કોઈ પણ પ્રસંગ કરતા હોઈએ તો આપણી મનમરજીથી નહીં કરવું. સુંદર સાથને ભેગા કરી એમની સલાહ લેવી, બધાને પૂછીને કામ કરવું, તો કામ વધુ સારી રીતે પૂરું થાય. શ્રીજી આવી અને સુંદર સાથને 22 પ્રશ્નો બતાવી દીધા. 22 પ્રશ્નો તૈયાર કર્યા છે. તમારો શું મત છે એ તમે બધા પણ પોતપોતાનો મત વ્યક્ત કરો. पूछा विचार सबको, બધાના વિચાર પૂછ્યો. कहा करनो अब ईत. હવે શું કરવું આપણે એ નક્કી કરો. आशाजित आया. એટલામાં આશાજીત આવ્યો. દરબારમાં વકીલાત કરતો હતો. ભાઈ આને પૂછી લો, વકીલ છે, કંઈક આપણને સારી સલાહ આપશે. આશાજીતને બોલાવીને કીધું જરા જોજે ભાઈ આ પત્ર વાંચો. કે શું કરવાનું છે આને? આ પત્ર કેમ લખ્યું તમે? તો કે ઔરંગઝેબને પહોંચાડવા માટે. ये तो हिंदुओं का हमेशा रत दुश्मन. આશાજીત કે તમારી મતિ ફરી ગઈ છે. એક તો ઔરંગઝેબ હિન્દુઓનો દુશ્મન છે. સવારે ઉઠીને જો કોઈ હિન્દુનું મોઢું જોઈ લે ને તો પેલા એને ખતમ કરી નાખે છે. હિન્દુઓના અનેક મંદિરો તોડ્યા, એને મૂર્તિઓને તોડી નાખી. અને મૂર્તિઓને તોડી એટલું જ નહીં, હાથીઓના પગે બાંધી અને ઘસડી
અને એ મૂર્તિઓને મસ્જિદના પગથિયા ઉપર મઢી દીધી, તોડેલી મૂર્તિઓને, જેથી કરીને બધા એના પર પગ મૂકી મૂકી અને અંદર જાય. હિન્દુઓ ઉપર જજિયા વેરો એટલે કે ટેક્સ વધારી દીધો કે તમારે હિન્દુઓને વધારે ટેક્સ આપવો પડે, મુસલમાનોને ઓછો ટેક્સ આપવો પડે, અને જો તમારે ટેક્સમાંથી બચવું હોય તો મુસલમાન થઈ જાઓ. આટલો બધો જે ત્રાસ ગુજારતો હતો, અને એ હિન્દી ભાષામાં તો ક્યારે પણ સાંભળશે જ નહીં. એક તો હિન્દુનું મોઢું ન જુએ અને હિન્દી ભાષામાં લખેલો પત્ર નહીં વાંચે. તમે કોને સમજાવવા માટે નીકળ્યા છો? તમને કઈ ભાન છે ખરું? આશાજીત આવું કે છે. मास दोए या रहे होय चर्चा वेद वेदांत. પત્ર પહોંચાડવાની વાતને થોડા દિવસ માટે ખોળંબે પડી ગઈ કે વાત તો સાચી છે, વકીલ કે છે એ પ્રમાણે આપણે અહીંથી કોઈ સુંદર સાથને મોકલીએ અને પેલો ત્યાં જ એને મારી નાખે તો આ તો બહુ જ ભૂંડું થાય. આવું કરવું નથી. 2 મહિના ફરી વિચાર વિમર્શ કરવા લાગ્યા કે હવે આગળ શું રસ્તો કરવો, એ માટે વિચાર કરે છે. ऊपर अटारी के बैठते हैं एकांत. અને ઉપર એકાંતમાં શ્રીજી બેસી અને આના મનોમંથન કરે છે. ये तो सुपी एक आवत. એક સુખી સંત આવે છે, એ પણ ચર્ચા સાંભળી અને અપાર ખુશ થઈને ત્યાંથી જાય છે. दयाराम को लाया ए जो भाई ने न सुख. દયારામભાઈ એમને નૈન સુખભાઈ લઈ આવ્યા. નૈન સુખભાઈ આગળ વાત કરી. ચંચલદાસને લઈ આવ્યા. દિલ્હીના સુંદર સાથ પણ જેને જેને શ્રીજીનો સંદેશ સાંભળ્યો, વાત સાંભળી કે કોઈ આ તો અક્ષરાતીત આવ્યા છે, કઈ ઊંચું જ્ઞાન બતાવી રહ્યા છે, તો જેને સાંભળ્યું એ પણ દર્શન કરવા માટે આવવા લાગ્યા. એમને નહીં. દયારામભાઈ જ્યારે પણ દર્શન કરવા માટે આવે શ્રીજી પાસે, બજારમાંથી સૌથી સારામાં સારી શ્રેષ્ઠ વસ્તુ હોય ને એ લઈને આવે. કોઈક વાર કોઈ ફળ હોય, કોઈ વાર કોઈ સૂકો મેવો હોય, આવું લઈને આવે. નૈન સુખભાઈ પણ કંઈનું કંઈ લઈને આવે. અને ચંચલદાસને પોતાની ડ્રાયફ્રૂટની દુકાન હતી, ल्यावत कर चोरी. પણ ઘરમાં માતા પિતા આવા દેતા નહોતા. હવે ચંચલદાસ વિચાર કરે છે કે હું આખો દારો અહીંયા આગળ દુકાનમાં કામ કરું છું તો મારે પગાર તો ગણાય જ ને. બાપુ પગાર તો મને આપતા નથી, તો એના બદલે મુઠ્ઠી બદામ ને મુઠ્ઠી કાજુ, મુઠ્ઠી કિશમિશ, મુઠ્ઠી પિસ્તા એટલું તો મને લઈ જવાનો અધિકાર છે. ચોરી કરીને ક્યાંથી? પોતાની દુકાનમાંથી, બહારથી નહીં. હા, પોતાના ઘરમાંથી જ લઈ અને સુંદર સાથ અને શ્રીજીની સેવા માટે લઈને આવે છે. गंगाराम आवत खाली हाथों न कब. ક્યારે પણ ખાલી હાથે ના આવે, કઈ નું કઈ એ લઈને આવે છે. આવી રીતે ત્યાં દિલ્હીમાં હવે એક પછી એક સુંદર સાથનો મેળાવડો વધતો ગયો. હવે શ્રીજી કહે છે કે જો આપણે આ 22 પ્રશ્નોને હિન્દીમાંથી ઉર્દુમાં ભાષાંતર કરવું હોય તો પહેલા તો કોઈક મુલ્લાને પકડવો પડશે, જે ઉર્દુ ભાષા જાણતો હોય તો આપણે ભાષાંતર કરી આપે. અને અહીં બેસીને નહીં થાય. આપણે એના માટે ક્યાંક એકાંતમાં જવું પડશે. આમ વિચાર કરીને બીજી એક હવેલી, દાઉદ પાંડેની હવેલી ભાડે લીધી. એમ પાછું ટેન્શન કેટલું, સાથે મહિલા સુંદર સાથ. એક તો મુસલમાનોનું રાજ, અત્યાચારી શાસક, અને એમાં સાથે મહિલાઓનું રક્ષણ કરવાનું અને જાગણીનું કાર્ય કરવાનું. કેટલું બધું ભારે કામ લઈને બેઠા છે શ્રીજી. મહિલાઓને દાઉદ પાંડેની હવેલીમાં મૂકી અને કહે છે ત્યારે આપણે જતા રહીએ સહેરાનપુર બુઢિયા, ત્યાં આગળ જઈ અને આપણે એકાંતમાં બેસી અને હિન્દીમાંથી અરબીમાં ભાષાંતર કરી દઈએ. ऐसा विचार करके दिल्ली से चले जब. આવો વિચાર કરી અને દિલ્હીથી શાહજહાંપુર બેડિયા જવા માટે નીકળે છે. એ દરમિયાન એક ઘટના ઘટે છે. એમની સાથે એક લક્ષ્મીદાસ કરીને સુંદર સાથ આપણી સાથે જોડાયેલા છે. ત્યાંથી સુંદર સાથજી લક્ષ્મીદાસને
રાજજી સાક્ષાત સ્વરૂપે દર્શન આપે છે અને આવીને કહે છે કે લક્ષ્મીદાસ, આજથી 8મા દિવસે શાકુમારની આત્મ તારા હાથે જાગૃત થશે. કેવી મજા આવી જાય ને આપણને આવું કહેતો. આપણને એવું કે જયંતિ, આજથી 8મા દારે શાકુમારની આત્મ તારા હાથે જાગૃત થશે. કેમ ફૂલીને હા આમ થઈ જાય ને, બટન બધા તૂટી જાય જગ્યાનો, જો ભય હોંકડો પડી જાય હમણાં. તો લક્ષ્મીદાસને આવું થયું કે મારા હાથે ઔરંગઝેબની જાગણી કરજે, સૌથી મોટું કામ છે. આવીને તરત શ્રીજીને કીધું કે હે દામદની, મને રાજ્ય સાક્ષાત સ્વરૂપે દર્શન આપીને એમ કીધું કે આજથી 8મા દિવસે શાકુમારની આત્મ તારા હાથે જાગૃત થવાની છે. શ્રીજી કે બહુ સારું ભાઈ, આનાથી ઉત્તમ બીજું કયું હોઈ શકે? આપણે કામ જ એ કરવું છે, શાકુમારને જગાવવાનું તો ટેન્શન છે. અને જો એ તમારા હાથે થાય તો પણ કઈ વાંધો નથી. કોઈ પણ સુંદર સાતના હાથે કામ થાય, હું એ કામને સહર્ષ સ્વીકાર કરીશ. લક્ષ્મીદાસજી, આવું મહાન કામ તમારા હાથે થાય અને જો તમે મારાથી પણ આગળ રહીને કામ કરવા માંગતા હો તો હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. તમે કહેશો એમ, તમે આગળ અને હું તમારી પાછળ. અને જો એમ ના કરી શકતા હો તો મારા સમકક્ષ મારી બાજુમાં બેસો. અને જો એમ પણ ના કરી શકતા હો તો મારી પાછળ રહો અને હું કહું એમ કરો. આ લક્ષ્મીદાસ ક્યાં છે આજે? આજે લક્ષ્મીદાસ ક્યાં છે? આ નથી, આ રહ્યા. આ લક્ષ્મીદાસ એ પ્રચારકો માટે છે. જે પ્રચારકો ફૂલીને ફાળકો થઈને બેઠા છે ને કે હું બહુ સરસ જ્ઞાન ચર્ચા સંભળાવું છું, મારા જેવું તો કોઈને આવડતું જ નથી. અને સુંદર સાથ પણ એમને એવા હવા ભરે કે રાજ્ય આજે તમારા તનથી જ લીલા કરી રહ્યા છે. લોર ફૂલે પાછા છે ને. અરે નાના નાના પ્રચારકો જે મંચ પર બેહવા મળી નથી કે જાણે પોતાને મહાન વક્તા સિદ્ધ કરી બેસે છે મારા જેવા. આ જે પ્રચારકો અહીં બેઠા છે એમને એમ લાગે છે કે જાગણી તો અમારા હાથે જ થવાની છે. ત્યારે રાજજી કહે છે તમે આગળ થઈને કામ કરો, તો તમે કહેશો એમ હું કરીશ. તો પ્રચારકો કે રાજ્યથી આગળ તો થવાય. તો કે રાજજી કે મારી સમકક્ષ બેસો. હા, તો એટલું તો થાય કે હું ને રાજજી બે. હા, કારણ કે રાજજી ક્યાં બેઠા છે અત્યારે? હા, રાજજી ક્યાં બેઠા છે? અમારા મમ્મીનોના દિલમાં, એટલે મારા દિલમાં આવી કેમ? તો હું ને રાજજી કેવા કહેવાઈએ? હરખા. રાજજી ક્યાં તો કે છે તમે મારી સમકક્ષ બેસો અને કાં તો મારા હુકમને માથે ચડાવીને, તમારું બલ નથી ચાલતું, મારા હુકમથી જાગણી થાય છે એવું સ્વીકાર કરી અને મને ફોલો કરો. લક્ષ્મીદાસે પસંદ શું કર્યું કે રાજજી, હું તમારથી આગળ તો ના થઉં પણ તમારી જોડે બેસીને હું બેહું મંચ ઉપર. શ્રીજી કહે કઈ વાંધો નહીં, આવો આવો મારી બાજુ બેસો. હવે શ્રીજી બેઠા છે અને બાજુમાં લક્ષ્મીદાસ બેઠા છે. મજા પડી ગઈ. હા હા હા, પેલા દાડે તો. પણ જેવા ભીમભાઈ લાલદાસજી આવી અને પગે લાગીને કહે છે ધામધની શ્રી લક્ષ્મીદાસ મહારાજની જય. આપણને તો કઈ આવડતું છે નહીં અને અહીંયા આગળ તો આપણા નામનો જયકારો બોલાયો. ત્રીજા દિવસે શર્મિંદગી મહેસૂસ થઈ. આપણને તો કઈ આવડતું નથી. એમ કરતા કરતા 8મો દિવસ આવ્યો. રાજજી દર્શન આપ્યા. લક્ષ્મીદાસ કહે છે ધની શાકુમાર કયો છે, મારી આબરૂનો સવાલ છે, બોલાવો ને એને. એટલું કહેતા તો રાજજી અંતર ધ્યાન. હવે આવી ગયા મંચમાં. હવે ઉપર કેમ ગણ બેસે? હવે ઉપર બેસાય? ત્યારે નીચે બેસા તો શ્રીજી કહે છે ભાઈ લક્ષ્મીદાસજી શું થયું? ક્યાં ગયા શાકુમાર? ત્યારે બરાબરની હાંસી થઈ. આ કોની હાંસી થઈ રહી છે?
પ્રચારકો છે. જે પ્રચારકો ધ્યાનથી સુંદર સાચી ગાજી કોઈને જ નથી છોડ્યા. હા, માત્ર સુંદર સાથની નહીં, આ ઉપર બેહવાવાળા છે ને એ વધારે દોડાયા થઈ જાય છે. ઉપર બેસવાવાળાને ગુમાન આવી જાય છે કે અમે હોશિયાર છીએ, અમને બહુ સારું બોલતા આવડે છે, અમને બહુ સારી ચર્ચા કરતા આવડે છે, હું તો બહુ હોશિયાર છું. અને કેટલાકના મનમાં તો એ પણ વહેમ છે કે રાજજી આજે મારા તનથી જ લીલા કરી રહ્યા છે. એના માટે લક્ષ્મીદાસનો દ્રષ્ટાંત અહીંયા આગળ રાજ્યએ મૂક્યું છે કે કોઈ દિલમાં આવો અહંકાર લઈને ના બેસતા. જાગણીનું કામ કોનું છે? રાજ્યનું. જગાવે કોણ? રાજ્ય. અમારું કામ તો માત્ર ને માત્ર રાજ્યનો સંદેશ સુંદર સાથ સુધી પહોંચાડવાનો છે. પૂજ્ય સરકાર સાહેબ કહેતા હતા, મને સતગુરુ માનશો તો નરકમાં જશો. હું તમારો સતગુરુ બનવા નથી આવ્યો, મારું કામ માત્ર રાજ્યનો સંદેશ તમને પહોંચાડવાનો છે. જ્યારે સરકાર સાહેબ એમ કહેતા હતા તો મારી કે બીજા કોઈની તો શું હેસિયત હોય કે જે એમ કહે કે રાજ્ય તો મારા તનથી લીલા કરી રહ્યા છે. સમજાય છે? આ ઘટના લક્ષ્મીદાસને માધ્યમથી અમને પ્રચારકોને શુદ્ધ આપવા માટે અહીં એમની હાંસીની લીલાની અહીં ઘટના મૂકી છે. હવે આવી રીતે ઘટના પતાવી અને શ્રીજી ત્યાંથી શાહજહાંપુર બેડિયા જાય છે અને ત્યાં પહોંચે છે. ત્યાં રસ્તામાં મિરગીનો રોગ, મિરગી એટલે પ્લેગ, ઉંદરિયો રોગ કહેવાય, આપણે એને કોગરિયું કહેતા. એ રોગ લાગુ પડ્યો અને એટલો ભયંકર રોગ ને કે સ્મશાનની આગ કોઈ દાડો ઓલવાય નહીં. આ કોરોના જેવું, એકને મૂકીને આવો તો બીજો તૈયાર હોય, એને મૂકીને આવો તો ત્રીજો તૈયાર હોય. એમાં આપણે એક સુંદર સાથ નાગજીભાઈ ગરીબદાસ એ ઝડપાઈ ગયા. ત્યારે રાજ્યએ પોતાના આવેશથી નાગજીભાઈને એ રોગમાંથી મુક્ત કર્યા અને મિરગીના રોગને ત્યાં દાબી દીધો. અહીંયા આગળ શાહજહાંપુર બેડિયામાં બેસી 22 પ્રશ્નોનું હિન્દીમાંથી અરબીમાં, ઉર્દુમાં ભાષાંતર કર્યું. એ દરમિયાન સમાચાર મળ્યા કે હરિદ્વારમાં કુંભનો મેળો છે. તો ચાલો સુંદર સાહેબજી, હવે આપણે જઈએ કુંભના મેળામાં. બસ.